ક્લર્કી વિડીયો ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ક્લર્કી વિવિધતા વિશે થોડું જાણીશું અને એમાં કંપની કઈ રીતે એડ કરવી અને એના ડેશબોર્ડ વિશે જાણીશું. તો આ પેજ જે તમારી સામે છે તે કંપની સિલેક્ટ પેજ છે. જ્યારે તમે એપ્લિકેશન સ્ટાર્ટ કરશો ત્યારે તમને અહીંયા આગળ કંપનીનું લિસ્ટ જોવા મળશે. બાય ડિફોલ્ટ તમારી જોડે એક કંપની હોય માટે તમારે તમારી નવી કંપની એડ કરવી પડશે. તે માટે એડ કંપની બટન પર ક્લિક કરશું. અહીંયા આગળ તમારે બેઝિક ડિટેલ્સ આપીને તમારી કંપનીને રજીસ્ટર કરવાનું રહેશે. તો આ બોક્સમાં તમારે કંપનીનું નામ આપવાનું રહેશે. જેમ કે ટેસ્ટ કંપનીનું નામ આપીએ છીએ આપણે આમાં. એનું ફાઇનાન્શિયલ યર 1 એપ્રિલ 2017 થી આપીશું. અહીંયા આગળ કંપનીનું ઈમેલ એડ્રેસ અને ફોન નંબર આપવાનું રહેશે. આટલી વિગતો આપ્યા બાદ સેટઅપ કંપની પર ક્લિક કરશો એટલે તમારી કંપની રજીસ્ટર થશે. કંપની એડ થઈ જશે એટલે તમને અહીંયા ડ્રોપડાઉનમાં તે કંપનીનું નામ દેખાશે. એ કંપની તમે અહીંયાથી સિલેક્ટ કરશો અને આ એરો પર ક્લિક કરશો એટલે તમને ડેશબોર્ડ પેજ પર લઈ જશે. ડેશબોર્ડ એટલે એ પેજ જ્યાં તમને આખી કંપનીનું ઓવરવ્યૂ મળશે. ડાબી બાજુ તમને બધી લિંકનું લિસ્ટ મળશે જ્યાંથી તમે લેજર ખોલી શકશો, બિલ બનાવી શકશો, ડે બુક જોઈ શકશો, એકાઉન્ટનું લિસ્ટ, આઇટમનું લિસ્ટ, સ્ટોકનું લિસ્ટ, પરચેસ ઓર્ડર જોઈ શકશો, કોન્ટેક્ટનું લિસ્ટ જોઈ શકશો, પેમેન્ટ્સ મેનેજ કરવા માટેની લિંક મળશે તમને. એવી જ રીતે મેઇન સેન્ટર કન્ટેન્ટમાં તમને ડેશબોર્ડમાં લેફ્ટ બાજુ ક્લોક અને કેલેન્ડર મળશે. એવી જ રીતે એની બાજુમાં સેલ્સ, પરચેસ, લેજર વગેરેની લિંક મળશે. એની નીચે તમને પેમેન્ટ્સ મળશે જ્યાં તમને પેમેન્ટ